હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે યુનિટ 6 આઈ લવ યુ ટીચરની શોર્ટ નોટ ખૂબ જ સરળ રીતે સમજવાના છીએ. ધ નેમ ઓફ ધ શોર્ટ નોટ ઇઝ હેલન, અ ગિફ્ટેડ લર્નર. ગિફ્ટેડ એટલે જેને કુદરતી રીતે જ મળ્યું હોય તે. તો હેલન કુદરતી રીતે જ જલ્દી બધું શીખી શકે તેવી વિદ્યાર્થીની હતી. તમે વિચાર કરી જુઓ, આપણે ખાલી કાનમાં ઇયરફોન્સ લગાવેલા હોય તો પણ આપણને કોઈ બોલે તો સંભળાતું નથી, પણ જોઈ તો શકીએ છીએ કે કોઈ કંઈક આપણને કહે છે. પણ અહીં હેલનને તો કંઈ દેખાતું પણ નહોતું. તે છતાં તે આટલી મહાન રાઇટર બની ગઈ. જસ્ટ ઇમેજિન એ કયા લેવલની ગિફ્ટેડ લર્નર હશે. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ ધ શોર્ટ નોટ. Our first sentence will be Helen Keller was deaf and blind. હેલનનો તો સ્પેલિંગ ઇઝી છે, બટ કેલરમાં જો તમે KELLER ની જગ્યાએ KILLER કિલર લખાઈ ગયું તો ધ મીનિંગ વિલ બી ડિફરન્ટ. તો ધ્યાન રાખવાનું. સેકન્ડ થિંગ ઇઝ DEAF ડેફ થાય, ડીફ નહીં. તો હેલન કેલર વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ. હવે જ્યારે હેલન બ્લાઇન્ડ અને ડેફ હતી તો એના પેરેન્ટ્સે એવા ટીચર શોધી કાઢ્યા જે બ્લાઇન્ડ અને ડેફ છોકરાઓને ભણાવી શકે. એના પેરેન્ટ્સ એટલે હર પેરેન્ટ્સ. શોધી કાઢ્યા એટલે ફાઉન્ડ. ટીચરનું નામ શું હતું? એન સુલિવન. તો ચાલો સેન્ટેન્સ બનાવીએ. Her parents found Anne Sullivan a teacher for the deaf and blind. હવે એન સુલિવને હેલનના જીવનમાં કેવો ફાળો આપ્યો? તો એન સુલિવને હેલનની લાઈફ સંપૂર્ણ રીતે બદલી નાખી. બદલી નાખવું એટલે ચેન્જડ. જીવન એટલે લાઈફ. સંપૂર્ણ રીતે એટલે કમ્પ્લીટલી. તો ચાલો સેન્ટેન્સ ફોર્મ કરીએ. એન સુલિવન changed Helen's life completely. Or we can also say Anne Sullivan completely changed Helen's life. હવે નેક્સ્ટ સેન્ટેન્સમાં આપણે જોઈશું કે ટીચરના આવ્યા પછી હેલનની લાઈફ કેવી રીતે બદલાઈ ગઈ. તો જસ્ટ ઇમેજિન કે એક બ્લાઇન્ડ અને ડેફ છોકરીને પાણીની ઓળખ અને એનો ઉચ્ચાર એના ટીચરે એને કેવી રીતે સમજાવ્યો હશે. આગળ જોઈએ. તે પોતાની હથેળી પર આંગળીઓની મૂવમેન્ટ્સ વડે શબ્દોની જોડણી કરતા શીખી. પામ એટલે હથેળી, ફિંગર્સ એટલે આંગળીઓ, મૂવમેન્ટ્સ એટલે હલનચલન. તો આપણું સેન્ટેન્સ થશે કે શી લર્ન્ડ ટુ સ્પેલ વર્ડ્સ થ્રુ ફિંગર મૂવમેન્ટ્સ ઓન હર પામ. હવે આ હતો તેના લર્નિંગનો પહેલો તબક્કો. હવે બીજા તબક્કામાં તે બધું સ્પર્શ કરીને શીખવા લાગી, સેન્સ ઓફ ટચથી. તો લર્નિંગનો બીજો તબક્કો સેન્સ ઓફ ટચ પર આધારિત હતો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. હવે આગળ તે હોઠના મૂવમેન્ટ્સ એટલે કે હોઠના હલનચલન અને થ્રોટના વાઇબ્રેશન એટલે કે ગળાની ધ્રુજારી દ્વારા હેલન બોલતા શીખી. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આગળ જોઈએ. અને પછી તે ઉપસેલા અક્ષરો એટલે કે રેઇઝડ લેટર્સ અને ત્યારબાદ તે બ્રેઇલ સાથે વાંચતા શીખી. બ્રેઇલ એ બ્લાઇન્ડ લોકો માટે વાંચવાની લિપિ છે. તો શી ધેન લર્ન ટુ રીડ રેઇઝડ લેટર્સ એન્ડ ધેન વિથ બ્રેઇલ. અને આના પછી તે બંને ટાઈપરાઇટર સામાન્ય અને બ્રેઇલ પર લખતા શીખી. સામાન્ય એટલે ઓર્ડિનરી. તો શી લર્ન ટુ ટાઈપ ઓન બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. અને પછી તો તેણે વાર્તાઓ અને કાવ્યો લખવાનું પણ શરૂ કરી દીધું. એન્ડ ધેન શી began ટુ રાઇટ સ્ટોરીઝ એન્ડ પોએમ. હેલન જાણતી હતી કે કોલેજમાં તેના માર્ગમાં તકલીફો હતી, પણ તે તેના પર જીત મેળવવા આતુર હતી. ઇન કોલેજ હેલન knew that there were difficulties in her way, but she was eager to overcome them. શક્ય એટલા ઝડપથી લેક્ચર્સ તેની હથેળી પર લખાતા હતા. હથેળી એટલે પામ, ઝડપથી એટલે રેપિડલી. તો the lectures were spelled into her palms as rapidly as possible. અને લેક્ચર્સ પછી જ્યારે તે ઘરે જતી ત્યારે તેને જે યાદ રહ્યું હોય તે નોંધી લેતી. એટલે કે સ્કૂલમાં ભણેલું ઘરે આવીને તરત જ એને રિવાઇઝ કરી લેતી. આ એક ખૂબ જ પરફેક્ટ ટેકનિક છે ભણેલું યાદ રાખવાની. When she went back home, she would note down whatever she remembered. And her last point will be કે તે આર્ટ્સમાં સ્નાતક બની હોય તેવી પ્રથમ બ્લાઇન્ડ એન્ડ ડેફ વ્યક્તિ હતી. She was the first blind and deaf person to graduate and earn a Bachelor of Arts degree. ચાલો એકવાર ફરીથી રિવાઇઝ કરીએ. Helen Keller was deaf and blind. Her parents found Anne Sullivan a teacher for the deaf
and blind. She learned to spell words through finger movements on her palm. The second stage of learning was based on the sense of touch. Helen learned to speak through the movements of lips and vibration in the throat. She then learned to read raised letters and then with Braille. She learned to type on both ordinary as well as Braille typewriter, and then she began to write stories and poems. In college, Helen knew that there were difficulties in her way, but she was eager to overcome them. The lectures were spelled into her palms as rapidly as possible. When she went back home, she would note down whatever she remembered. She was the first blind and deaf person to graduate and earn a Bachelor of Arts degree. So, this is a short note on Helen, a gifted learner.